ઓમ વિષ્ણવે નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, ચૈત્ર માસની શુક્લ પક્ષની એકાદશીને કામદા એકાદશી કહેવામાં આવે છે. કામદા એકાદશી નામથી જ સ્પષ્ટ થાય છે કે આ એકાદશીના વ્રતથી બધી કામનાઓ પૂર્ણ થાય છે. પુરાણોમાં કહ્યું છે કે આ વ્રત રાખનારને બ્રહ્મહત્યા સહિતના મહાપાપોથી મુક્તિ મળે છે, કુયોનીમાંથી મુક્તિ મળે છે. તેમજ કામદા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિના કાર્ય સફળ થાય છે. મિત્રો, આ વર્ષે કામદા એકાદશી 19 એપ્રિલે શુક્રવારે આવે છે. એકાદશીની તિથિની શરૂઆત 18 એપ્રિલે સાંજે 5:31 થશે, જેની સમાપ્તિ 19 એપ્રિલના રોજ રાત્રે 8:04 થશે. ઉદય તિથિ પ્રમાણે કામદા એકાદશીનું વ્રત 19 એપ્રિલે રાખવામાં આવશે. તેમજ પારણાનો સમય 20 એપ્રિલે સવારે 5:50 થી 8:26 સુધીનો રહેશે. દ્વાદશીની તિથિ તે દિવસે રાત્રે 10:41 સુધી રહેશે. તેના અંત પહેલાં પારણા કરી લેવા જોઈએ. મિત્રો, આ વર્ષે કામદા એકાદશીના દિવસે 3 શુભ યોગ બની રહ્યા છે. રવિ યોગ સવારે 5:51 થી 10:57 સુધી રહેશે, જ્યારે વૃદ્ધિ યોગ વહેલી સવારથી મોડી રાત સુધી 1:45 સુધી ચાલશે. ત્યારબાદ ધ્રુવ યોગ રહેશે. તેમજ કામદા એકાદશીના દિવસે મધ નક્ષત્ર વહેલી સવારથી સવારે 10:57 સુધી હોય છે. ત્યારબાદ પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર હોય છે. મિત્રો, કામદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરી વ્રતકથા જરૂર સાંભળવી જોઈએ. વ્રતકથા આ મુજબ છે. ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન, તમને કોટી કોટી પ્રણામ. હું તમને પ્રાર્થના કરું છું કે એ કૃપા કરી અને ચૈત્ર માસની શુક્લ પક્ષની એકાદશીનું વર્ણન કરો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, તમે એક પ્રાચીન વાત સાંભળો જે વશિષ્ઠજીએ દિલીપને કહી હતી. રાજા દિલીપે પૂછ્યું, હે ગુરુદેવ, ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે? તેમાં કયા દેવની પૂજા થાય છે? તે બધું વિસ્તારપૂર્વક કહો. મહર્ષિ વશિષ્ઠજી બોલ્યા, હે રાજન, ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની એકાદશીનું નામ કામદા એકાદશી છે. તે બધા પાપોને નષ્ટ કરે છે. તેના પુણ્ય પ્રભાવથી સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે. પુત્ર પ્રાપ્તિ થાય છે. આ વ્રતથી કુયોની છૂટી જાય છે અને અંતમાં સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. હવે હું આનું મહાત્મ્ય કહું છું, તે ધ્યાનપૂર્વક સાંભળો. પ્રાચીન કાળમાં ભોગીપુર નામનું એક નગર હતું. ત્યાં અનેક ઐશ્વર્યયુક્ત પુંડરીક નામનો રાજા રાજ કરતો હતો. ત્યાં અનેક અપ્સરાઓ, ગંધર્વ, કિન્નર આદિ વાસ કરતા હતા. એ જગ્યાએ લલિતા અને લલિત નામના સ્ત્રી પુરુષ અત્યંત વૈભવવાળા ઘરમાં નિવાસ કરતા હતા. તે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા અને અલગ થતાં વ્યાકુળ થઈ જતા. એક સમયે રાજા પુંડરીક ગંધર્વ સહિત સભામાં શોભાયમાન હતા. તેની પ્રિયતમા એ જગ્યાએ ન હતી, તેથી તેની યાદમાં અશુદ્ધ ગીત ગાવા લાગ્યો. નાગરાજે રાજા પુંડરીકને આવી ફરિયાદ કરી. તેથી રાજા પુંડરીકે શાપ દીધો કે હે દુષ્ટ, તું સામે ગાય છે તો પણ તારી સ્ત્રીનું સ્મરણ કરે છે. તેથી તું કાચું માંસ અને મનુષ્યોને ખાનાર રાક્ષસ થશે. તું મહાપાપી છે. હવે તું તારા કર્મનું ફળ ભોગવ. રાજા પુંડરીકના શાપથી તે લલિત ગંધર્વ તે જ સમયે એક વિકરાળ રાક્ષસ બની ગયો. તેનું મુખ ભયાનક થઈ ગયું. તેના નેત્ર સૂર્યચંદ્ર સમાન પ્રદીપ થવા લાગ્યા. મોંમાંથી અગ્નિ નીકળવા લાગ્યા. તેના મસ્તક પરના વાળ પર્વત પર ઉગેલા વૃક્ષની જેમ લાગતા હતા. તેની બંને ભુજાઓ 2-2 યોજના લાંબી થઈ ગઈ. તેનું શરીર 8 યોજના થઈ ગયું. રાક્ષસ થઈ જવાથી તેને મહાન દુઃખ મળવા લાગ્યું અને તે પોતાના કર્મનું ફળ ભોગવવા લાગ્યો. જ્યારે લલિતાએ પોતાના પ્રિયતમ લલિતના આવા હાલ જાણ્યા તો તે ખૂબ દુઃખી થઈ ગઈ. તે સદૈવ પોતાના પતિના ઉદ્ધાર માટે વિચારવા લાગી કે હું ક્યાં જાઉં અને શું કરું. આ બાજુ તે રાક્ષસ ઘોરવનમાં રહેવા લાગ્યો અને અનેક પ્રકારના પાપ કરવા લાગ્યો. તેની સ્ત્રી લલિતા પણ તેની પાછળ પાછળ જતી અને વિલાપ કરતી. એક દિવસ પોતાના પતિની પાછળ ફરતા ફરતા વિંધ્યાચળ પર્વત ચાલી ગઈ. ત્યાં તેમણે શૃંગી ઋષિનો આશ્રમ જોયો. તે આશ્રમમાં જઈ ઋષિના સન્મુખ જઈ અને પ્રણામ કરવા લાગી. એ સમયે તેને આશ્રમમાં જોઈ શૃંગી ઋષિઓ બોલ્યા, હે સુભગે, તું કોણ છે અને અહીં શા માટે આવી છે? લલિતા બોલી, હે મુનિ, હું વીરધન્યા નામક ગંધર્વની કન્યા લલિતા છું. મારા પતિ રાજા પુંડરીકના શાપથી એક ભયાનક રાક્ષસ થઈ ગયા છે. તેનાથી મને દુઃખ થાય છે. તમે તેને રાક્ષસ યોનિમાંથી છૂટવાનો કોઈ ઉપાય બતાવો.
ત્યારે શૃંગી ઋષિ બોલ્યા, હે ગાંધર્વ કન્યા લલિતા, તું ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની એકાદશી, જેનું નામ કામદા એકાદશી છે, તેનું વ્રત કર. તેનું વ્રત કરવાથી મનુષ્યના સમસ્ત કાર્ય સિદ્ધ થાય છે. જો તું આ વ્રત પુણ્ય પોતાના પતિને આપશે તો તે શીઘ્ર જ રાક્ષસીઓનીથી છૂટી જશે અને રાજાનો શાપ શાંત થઈ જશે. મુનિના આવા વચન સાંભળી લલિતાએ આનંદપૂર્વક તે વ્રત કર્યું અને દ્વાદશીના દિવસે બ્રાહ્મણોની સામે તે વ્રતનું ફળ પોતાના પતિને આપ્યું અને ભગવાનને પ્રાર્થના કરવા લાગી, હે પ્રભુ, જે મેં આ વ્રત કર્યું છે તેનું ફળ મારા પતિને મળે, જેથી તેની રાક્ષસીઓની શીઘ્ર છૂટી જાય. એકાદશીનું ફળ દેતા જ તેનો પતિ રાક્ષસીઓનીમાંથી છૂટીને પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયું. તે અનેક સુંદર વસ્ત્રો અને આભૂષણોથી અલંકૃત થઈને પહેલાંના જેમ લલિતાની સાથે વિહાર કરવા લાગ્યો. કામદા એકાદશીના પ્રભાવથી તે વધુ સુંદર થઈ ગયો. તેઓ પુષ્પક વિમાનમાં બેસી સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે કામદા એકાદશી ક્યારે આવે છે, તેનું શુભ મુહૂર્ત, મહત્ત્વ તથા કામદા એકાદશીની વ્રત કથા વિશે વાત કરી. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર કરી કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જરૂરથી લખજો. અને અમારી ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.